ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ આસારામ આશ્રમ પર એએમસી બુલડોઝર ચલાવવાની તૈયારીમાં છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે। પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમર કસીને આગળ વધી રહી છે અને આસારામ આશ્રમ રાજ્ય સરકારની 500 કરોડની જમીન પર આવેલ છે, જ્યાં સર્વે દરમિયાન 32 ગેરકાયદેસર બાંધકામો જોવા મળ્યા હતા। આશ્રમના સંચાલકોએ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરાવવા અરજી કરી હતી, પરંતુ કોર્પોરેશને અરજીને નકારી દીધી છે। હાલ આ મામલો એપેલેટ ઓથોરિટી પાસે પેન્ડિંગમાં છે। આ ઉપરાંત આશ્રમ ઉપરાંત 150 જેટલા અન્ય રહેણાંક મકાનને પણ નોટિસ આપવામાં આવી છે। એએમસી અને રાજ્ય સરકારનું કહેવું છે કે સ્પોર્ટ્સ સંકુલના ફેઝ 2 માટે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવું અનિવાર્ય છે અને કેસનો નિપટારો થતાં જ બુલડોઝર ફેરવી દેવામાં આવશે અને તમામને નોટિસ આપવામાં આવી છે। 150 થી વધુ આ ગેરકાયદેસર બાંધકામો છે, જેમની સામે હવે તંત્રએ લાલાક કરી છે, જે આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ અને કોમનવેલ્થ ગેમ્સ જે યોજાવા જઈ રહી છે તેને લઈને હવે એએમસી તંત્ર સજાગ બન્યું છે। આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપ નેતા મયુર પરમાર જોડાઈ ગયા છે। મયુરભાઈ, ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમને પગલે હવે એએમસી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, શું કહેશો? રાજ્ય સરકારની કામગીરી બહુ જ પ્રશંસનીય છે અને જે અત્યારે દબાણો અને બધું હટાવી રહ્યા છે, ચંડોળાનું હોય કે ઈસનપુરનું હોય કે અત્યારે મોટેરા સ્ટેડિયમની બાજુનું હોય, ઘણું જ સારી છે અને આપણે ટ્રાફિકની સમસ્યા પણ એમાં નિવારણ લાવી શકીએ એમ છીએ। અને જે ઝૂંપડપટ્ટી વાળા જે છે ને, એમાં એક સરકારને નમ્ર વિનંતી છે કે એમને વૈકલ્પિક એક ઓપ્શન આપવું જોઈએ કે નોટિસ આપ્યા દરમિયાન પછી એમને કોઈક ઓડાનું મકાન કે એનામાં એક જોગવાઈ આપવી જોઈએ। મયુરભાઈ, શું આપ જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો કે સરકારને વિનંતી છે કે વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ, શું સરકાર નથી આપતી? સરકાર આપે છે, એવું નથી કે નથી આપતી, એમને બધા મકાન ફાળવેલા જ છે। જો સરકાર મકાન ફાળવી રહી છે તો પછી વિવાદો કેમ થઈ રહ્યા છે, લોકો વિરોધ કેમ કરે છે? એ જગ્યા છોડવા તૈયાર નથી હોતા, એટલા માટે એમને જે મકાનો મળ્યા છે એ લોકો બીજે રેન્ટ ઉપર ચડાયેલા હોય છે। જી, તો મયુરભાઈ, હવે એક સવાલ અહીંયા એવો પણ ઊભો થાય છે કે આશારામ બાપુનો જે આ આશ્રમ છે તે ઘણા સમયથી વિવાદોમાં છે, તો શું તંત્રને હવે ખબર પડી જ્યારે કોમનવેલ્થ ગેમ અને જે ઓલિમ્પિક યોજાવા જઈ રહી છે તે દરમિયાન કે આ આશ્રમ ખોટી જગ્યાએ છે, ગેરકાયદેસર જગ્યા પર છે અને સરકારની માલિકીની આ જગ્યા છે? આ પ્રક્રિયા ઘણા ટાઈમથી ચાલી રહી હતી, પણ આની પર વારંવાર સ્ટે લઈને આ લોકો રોકાવી દેતા હતા, એટલે આ મુદ્દો ચાલતો હતો। પણ હવે ઇનિશિયલી હવે કોમનવેલ્થ ગેમ આવી રહી છે જે અમદાવાદની અંદર, આપણે ખરેખર ગર્વ અનુભવવું જોઈએ કે કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં આવી રહી છે, તો એને વધારવા માટે આજુબાજુના રહીશો અને જે પણ નડતરરૂપ હોય એ લોકો સાથ સહકાર આપવો જોઈએ। મયુરભાઈ, જ્યારે ગેરકાયદેસર બાંધકામ થાય છે ત્યારે ધ્યાનમાં કેમ નથી આવતું? અને આ જમીન તો 500 કરોડ રૂપિયાની સરકારની માલિકીની જમીન છે, શું અગાઉ સરકારને જે ખબર ન પડી? બાંધકામ થયું ને એ વર્ષો પહેલાનું થયેલું છે, જ્યારે દબાણ થયું ત્યારે સરકારની નથી આ જમીન? સોરી, જ્યારે આશ્રમનું દબાણ કરવામાં આવ્યું, જમીનનું દબાણ કરવામાં આવ્યું, તો શું ત્યારે તંત્રને નથી ખબર કે આ જમીન સરકારના માલિકીની છે? તંત્રને ખબર હતી, ઘણી વખત તોડવાના પ્રયાસો પણ કર્યા છે અને આ લોકો કોર્ટમાં જઈ સ્ટે લઈ આવ્યા છે, એટલે નતું એ થઈ શકતું। પણ હવે આપને ખ્યાલ છે કે આ ક્યારે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? સોરી, આપને ધ્યાન છે કે ક્યારે આશ્રમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? એ મને જાણ નથી કે ક્યારે તોડવાનું, પણ એની પ્રક્રિયા જે કોર્ટમાં જે ચાલી રહી હતી એ ત્યાં એ લોકો સ્ટે લાવી દેતા હતા। જી બિલકુલ મયુરભાઈ, જોડાવા બદલ આપનો આભાર।